આપણે કયા ચિત્ર બનાવવા કઈ જગ્યા પર શું કહેવાનું? હવે આ યવતેશ્વર ઘાટ છે અને અમે બધા બરોડાના જેટલા બી આર્ટિસ્ટ છે એ બધાને આહ્વાન કર્યું હતું કે તમે આવો અને અમારા ઘાટ પર તમારી કલા બતાવીને ઘાટને સુશોભિત કરો. તે રીતે ઘણા આર્ટિસ્ટો આવ્યા છે. તમે પાછળ પિક્ચર જોઈ શકો છો. અભી છે, બીજો આ યંગ છોકરો છે અને થોડું મારું છે. એટલે હવે બધા કલાકારો મળીને વડોદરાના આર્ટિસ્ટો ભેગા મળીને ઘાટને સુશોભિત કરવા માટે પોતપોતાની આર્ટ બતાવી છે. અને દર વર્ષની જેમ આ વર્ષે અમે બધાને આહ્વાન કરતા જ હોઈએ કે તમે આવો ને પોતાની આર્ટ દર્શાવો. આર્ટિસ્ટ દ્વારા અને કેટલા ચિત્ર બનાવવા? લગભગ 5 થી 6 આર્ટિસ્ટ દ્વારા આ 12 થી 15 જેવા ડ્રોઈંગ છે નાના મોટા, એ બધા ઘાટ પર સુશોભિત કર્યા છે. આપનો પરિચય? મારું નામ શક્તિ પવાર. મહાશિવરાત્રિ નિમિત્તે આવતીકાલે કાલાઘોડા વિશ્વામિત્રી ઘાટ યવતેશ્વર ઘાટ ઉપર સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રંગારંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં વિશ્વામિત્રીની આરતી થશે. 1008 દીવાની આરતી શરીર પર લઈને એક કલાકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. બીજી 1008 દીવાની આરતી છે જો કેરિંગ સોલ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. દીવા ઘઉંના લોટના, એમાં કપૂર નાખવામાં આવશે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ દૂર થાય. અને એ જે દીવા છે ઇકો ફ્રેન્ડલી હશે એટલે મચ્છીનું ફૂડ બની જશે. એટલે એવી રીતે કચરો ના ઉત્પન્ન થાય એવા દૃષ્ટિથી અમે આ બીજા 1008 દીવાનું કર્યું છે. પછી નાના નાના ફૂલકાઓ દ્વારા 3-4 મોટા ગ્રુપ ડાન્સ છે, મહાદેવના રેપ છે, વડોદરાના રેન્ડમલી બધા પબ્લિક આવી છે અને એક બેન્ડ બનાવીને એ લોકો પરફોર્મન્સ આપવાના છે. જેમાં નદી માટે, ઝેરી જાનવરો માટે, મહાદેવ માટેના વિવિધ ગીતો ગાવામાં આવશે. તો વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે આવતીકાલે સાંજે 6 વાગે તમે યવતેશ્વર ઘાટ પર ગોઠવાઈ જશો તો મારો વિશ્વાસ છે કે રાત્રે 12 વાગ્યા સુધી તમે ઉઠવાનું મન નહીં થાય એવો પ્રોગ્રામ વડોદરાવાસીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ કાર્યક્રમ વિશ્વામિત્રી સેવા સમિતિ અને તેની જોડે જોડાયેલી અનેક સંસ્થાઓ છે જે વડોદરાની, એ બધા મળીને કરી રહ્યા છે. આ બરોડિયનનો એક પ્રોગ્રામ છે. સંજય સોની, વિશ્વામિત્રી સેવા સમિતિ.